પંચના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શિપ્રા આગ્ને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પત્રકારો સમક્ષ આ યાદી પ્રસિદ્ધ કરી હતી. નવસારી જિલ્લામાં કુલ 10,95,900 મતદારો પૈકી 9,59,337 મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરીને ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ કરાયો છે. આ યાદીમાંથી કુલ 1,36,563 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, જેમાં 17,135 ગેરહાજર, 67,779 સ્થળાંતરિત, 44,202 મૃત્યુ પામેલા, 4,796 ડુપ્લિકેટ અને 2,651 અન્ય કારણોસર નામો રદ કરાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં મતનું મૂલ્ય ઘણું છે, તેથી મતદાર ઓળખપત્ર અનિવાર્ય છે. જો કોઈ મતદારનું નામ યાદીમાં રહી ગયું હોય તો તેઓ જરૂરી પુરાવા રજૂ કરીને નામનો સમાવેશ કરાવી શકે છે. ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ 9.59 લાખ મતદારો પૈકી 1,01,467 મતદારોની વિગતો 2002 ની યાદીમાં ન હોવાથી તેઓ નો મેપિંગ યાદીમાં રહેશે. આવા મતદારો મતદાર નોંધણી અધિકારી સમક્ષ ફોર્મ નંબર 6 બાહેંધરી ફોર્મ અને જરૂરી પુરાવા રજૂ કરીને નામ દાખલ કરાવી શકશે. બીજા તબક્કામાં નો મેપિંગ વાળા મતદારોને ઈઆરઓ એઈઆરઓ કક્ષાએથી નોટિસ આપી પુરાવા રજૂ કરવા જણાવાશે. નવસારી જિલ્લાના 4 વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સુનાવણી સ્થળે હાજર રહેશે. દરરોજ 50 મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સુનાવણી જલાલપુર વિધાનસભા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે, નવસારી વિધાનસભા માટે તાલુકા પંચાયત કચેરી, લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તાલુકા સેવા સદનના મીટિંગ હોલ, મામલતદાર કચેરી ગણદેવી તેમજ નવસારી શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીઓ ખાતે યોજાશે. ગણદેવી વિધાનસભામાં ચીખલી અને ગણદેવી મામલતદાર કચેરી તેમજ બિલીમોરા નગરપાલિકા ખાતે સુનાવણી થશે, જ્યારે વાંસદા વિધાનસભામાં ખેરગામ અને વાંસદા મામલતદાર કચેરીઓ ખાતે નોટિસની પ્રક્રિયા હાથ ધરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચના સૂચનાથી ગુજરાત રાજ્યમાં 28 ઓક્ટોબરથી જે એસઆઈઆર ની કામગીરી ચાલે છે, એમાં આજે 19/12/2025 ના રોજ નવસારી જિલ્લાને ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટેની પ્રોસેસ કરવામાં આવી છે. એમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના સામે આપણે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરીએ છીએ. એની સાથે જ જે લોકો આ મતદાર યાદીના ડ્રાફ્ટમાં આપણી પાસે એન્યુમરેશન ફેઝના અંતે 10,95,900 જે ઓરિજિનલ મતદારો હતા એની સામે 9,59,337 એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝેશન સાથે પાછા આવેલા છે. આપણી ડ્રાફ્ટમાં એટલા નંબર રહે છે, પણ જિલ્લાના 4 વિધાનસભા મળીને 17,135 એબસેન્ટ, 67,779 શિફ્ટેડ, 44,202 ડેથ, 4,796 ડુપ્લિકેટ અને 2,651 જેમાં કોઈને કોઈ અધર્સ ડિસ્ક્રિપન્સી આવી છે. આ બધા માટે 4 વિધાનસભા મતદાર સંઘમાં ઈઆરઓ ના કક્ષાએ આપણી સુનાવણી થશે, જેમાં આ મતદાર યાદીમાં સમાવેશ થવા માટે જે લોકોની નો મેપિંગની સ્થિતિ છે, આ લોકો પોતાનો 6 નંબર, એની સાથે એક બાહેંધરી પત્રક અને 13 માન્ય પુરાવા છે, એની સાથે પોતાનો દાવો રજૂ કરીને ઈઆરઓ ના સમક્ષ આ ફાઇનલ મતદાર યાદીમાં સમાવેશ થઈ શકે છે. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, એમના તરફથી નોંધાયેલા બીએલએ અને નાગરિકો પ્રતિ હું આવાહન કરું છું, લોકશાહીમાં આપ લોકોનું મત મૂલ્યવાન હોય છે, એના માટે મતદાર ઓળખપત્ર રહેવું જરૂરી છે. આ મતદાર ઓળખપત્ર મેળવવા માટે આ ઝુંબેશમાં 4 વિધાનસભા મતદાર સંઘમાં આપ લોકોએ પોતાના જરૂરી પુરાવા રજૂ કરીને 6 નંબર ભરવા માટે હું આપ લોકોને અપીલ કરું. બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.